નમસ્કાર દર્શક મિત્રો, અમારા લોકપ્રિય કાર્યક્રમ ભૂમિ સંવાદ સાથે હું છું રોનક મોઢવાડિયા. જમીન એક એવી સંપત્તિ છે કે તમામ લોકો તેને ખરીદવાનું પસંદ કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિ વાત કરે તો તેના જીવનમાં જમીન અનેક રીતે સંબંધિત હોય છે. ક્યારેક તમે જમીનની ખરીદી કરતા હોય, ક્યારેક તમે જમીનનો મકાન બનાવવા માટે ઉપયોગ કરતા હોય, અથવા તો તમારી વારસાઈ જમીન છે તેને સાચવવા માટે પણ આપણે જમીનની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ આ તમામ મુદ્દા વિશે મહત્વની વાત એ છે કે જો તમને જમીનના કાયદા, જમીનને લગતી તમામ માહિતી પૂરતી ન હોય તો તમે એ લોકોથી પાછળ રહી જતા હોય છે. અને જ્યારે પણ કોઈ પણ કામ તમે આદરો છો ત્યારે એ તમારા માટે ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે અને તમે ગૂંચવણમાં ફસાતા હોય છે. તો આ તમારા માટે જ અમે એક એવો કાર્યક્રમ લઈને આવ્યા છીએ કે ભૂમિ સંવાદ. આ મુદ્દા પર અમારી સાથે એડવોકેટ જાણીતા જોડાશે ને એ મુદ્દા પર ચર્ચા કરીશું કે જમીનના કયા કાયદાઓ તમારા માટે ઉપયોગી છે ને કયા કાયદા છે કે તમારે જાણવા જરૂરી છે. તો આજે આ તમામ મુદ્દાની ચર્ચા કરીશું ને જમીનને લગતી તમામ માહિતી છે તે આપણે ભૂમિ સંવાદમાંથી મેળવીશું. તો આજે ભૂમિ સંવાદમાં જમીનને લગતા તમામ કાયદાઓ, જમીનને લગતી તમામ માહિતી વિશે ચર્ચા કરવી છે. અને આ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે અને માહિતી આપવા માટે જોડાયા છે ખાસ ઉપસ્થિત રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા અને જાણીતા એડવોકેટ નિરંજન પંડ્યા. નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં મંતવ્ય ન્યૂઝ ચેનલનો એટલે આભાર માનું છું કે આવા પ્રશ્નો એક જગ્યાએથી નહીં પણ અનેક જગ્યાએ ઉપસ્થિત થયેલા છે અને એ એવા ગરીબ અને અભણ વ્યક્તિઓને બહુ મુશ્કેલીઓ નડતી હોય છે. એટલે આવો જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો એમનો આભાર માનું છું. અને આપ કાર્યક્રમ શરૂ કરી શકશો અને આ ખૂબ આગળ ચાલશે કાર્યક્રમ, કારણ કે આ એક દિવસનો કાર્યક્રમ નથી, કારણ કે એની અંદર ઘણા 34 જેવા કાયદાઓ સમાયેલા છે. તો આપને વિનંતી કરું છું કે આપના તરફથી કોઈ ક્વેશ્ચન આન્સર જે પણ હોય લાઈવ પણ પૂછી શકશો અને જે રીતે અહીંયા કહેવામાં આવશે તે રીતે આપને વર્ણન કરીશું. જી બિલકુલ. જી બિલકુલ નિરંજનભાઈ, જમીનના કાયદાની વાત આવતી હોય છે ત્યારે લોકો મૂંઝવણમાં મુકાતા હોય છે. આપ તો આ વિષય પર ખૂબ ઊંડો અનુભવ ધરાવો છો, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત પણ થયેલા હશો ને આપના હાથે જે પુસ્તકો લખાયેલા છે તે પણ ટીવી સ્ક્રીન પર આપણા દર્શકો જોઈ શકતા હોય છે. ત્યારે હવે હું કાર્યક્રમની શરૂઆત કરવા માંગીશ અને આપને એક પહેલો સવાલ પૂછવા માંગીશ કે જમીન એ આપણા દૈનિક જીવનમાં અનેક રીતે સંબંધિત હોય છે. અનેક વખત આપણે જમીનને લગતા કાયદાને લઈ મૂંઝવણમાં મુકાતા હોય છે. ત્યારે હું દર્શક મિત્રોને ખાસ એ માહિતી આપવા માટે વિનંતી કરીશ કે સામાન્ય ભાષામાં જમીન એટલે શું? સામાન્ય રીતે જમીનનો ઇતિહાસ એ બહુ લાંબો છે. ક્રમાનુસાર આપણે જે વખતે એપિસોડ થશે તેની અંદર હું જણાવતો રહીશ. હવે જમીનના ઇતિહાસ વિશેની જાણીએ તો એક તો રેવન્યુ રેકર્ડના 3 ભાગ પડ્યા છે. સૌથી પહેલો તો જમીન મહેસૂલ, જેમાં જમીનને લગતી કબજેદાર ને એવી બધી વિગતો આવતી હોય છે. બીજા નંબરમાં જે ગણોતિયા છે એની લગતી વાતો આવે છે. ત્રીજો એક કાયદો છે જમીનને માપણીને લગતું. એટલે આ મેઇન 3 કાયદાઓ સંકળાયેલા છે. તો હવે જેમ જેમ વખત ગયો, લોકો પહેલાં માત્ર ખેતી કરતા, હવે જમીનમાં ખેતી કરતાં કરતાં શહેરીકરણ થવા માંડ્યું. ગામડાઓ છોડીને શહેરમાં આવ્યા, ત્યાં જમીનોની લેવેચ થવા માંડી. જમીનોની લેવેચ થાય એટલે પ્રોબ્લેમ ઉપસ્થિત થાય જ, કારણ કે ક્યાંક ક્ષેત્રફળ નથી, ક્યાંક એની જે માપ છે માપમાં ફેરફાર આવે છે, ક્યાં તો ગણોતિયાના હક ચાલતા હોય છે, ક્યાં તો નામ કંઈક અલગ હોય છે. એટલે અસંખ્ય મુદ્દાઓ એવા છે અને જે આ કાર્યક્રમમાં અમે આવરી લઈશું એ પણ અમે જણાવીએ છીએ. જી બિલકુલ નિરંજનભાઈ, આ સાથે જમીન લેવેચ અને મિલકત લેવેચ
આ શબ્દો લોકો સાંભળતા હશે ત્યારે એવું થાય કે આ માત્ર એક જ પ્રકાર છે, પરંતુ હું આપની પાસેથી જાણવા માંગીશ કે જમીન લે વેચ અને મિલકત લે વેચમાં શું તફાવત છે? જમીન એટલે ખુલ્લી જમીન હોઈ શકે, જે ખેતીની જમીન તરીકે, જેમાં કંઈક પણ બાંધકામ હોતું સામાન્ય સંજોગોમાં હોતું નથી. જ્યારે જમીનની લે વેચમાં એમાં ક્યાંક ક્યાંક પરિસ્થિતિ એવી થાય કે નામો વારસાઈ મુજબના ના હોય, કાં તો વારસાઈ મુજબ થઈ હોય, ક્યાં તો રહી ગયા હોય, અથવા તો એવું પણ બને કે ક્ષેત્રફળમાં ફેરફાર આવતો હોય, શરતમાં ફેરફાર આવતો હોય, જૂની શરતને બદલે નવી શરત લખાઈ ગઈ. તો આ સંજોગોમાં એ જમીનની વાત આવે છે. જ્યારે મિલકતના સંદર્ભની વાત કરીએ તો પ્રોપર્ટી કાર્ડ, જેને સિટી સોરીની અંદરથી એ ઉપસ્થિત થતું હોય છે, આ મિલકતમાં મોટે ભાગે બિનખેતી થયેલી હોય છે. યા તો ગામતળની જમીનો હોય છે. ગામતળની અંદર આ બાંધકામ થયેલી જે જમીનો હોય એ મિલકત તરીકે આપણે એને જાણતા હોઈએ છીએ. જી બિલકુલ નિરંજનભાઈ, આ સાથે વાત કરીએ તો અહીં અત્યારે તમામ લોકો છે તે સૌથી સુરક્ષિત મિલકત તરીકે જમીન ખરીદવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ખાસ અહીં મને એક સવાલ મનમાં ઊભો થયો કે FSI આ શબ્દ મેં સાંભળ્યો એવું લાગે, પરંતુ આ શબ્દ શું છે તે મને ખબર નથી. તો હું આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. આજે જે માત્ર એક જ આપણે વ્યાખ્યાના રૂપમાં લઈએ છીએ, ઘણી બધી વ્યાખ્યાઓ આવશે, ક્રમાનુસાર આપણે એની ચર્ચા કરીશું. અહીં FSI એટલે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, એટલે અમુક પ્રકારનું તમારું FSI હોવી એ જરૂરી હોય છે. સામાન્ય સંજોગોમાં કેટલા માળ સુધીની પરમિશન છે એની વિગતો આમાં દર્શાવાતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, કેટલા માળ સુધીની વિગતો દર્શાવાતી હોય છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે બિલ્ડિંગનું બાંધકામ કરતો હોય ત્યારે તેને FSI છે તે કઈ રીતે મદદરૂપ થતો હોય છે અને તેમાં કઈ પ્રકારની માહિતી હોય છે? જે મંજૂર થયેલો પ્લાન હોય, સેન્કશન પ્લાન, એની અંદર એ વિગતો દર્શાવવામાં આવે છે. જેમાં સૌથી પ્રથમ રાઈટ સાઈડમાં મોટે ભાગે એમાં ટીપી સ્કીમ નંબર અથવા ગામનું નામ, તાલુકો, જિલ્લો, સર્વે નંબર અથવા ફાઇનલ પ્લોટ નંબર અને એના સ્ક્વેર મીટર. ત્યાર પછી નીચે આવતું હોય છે કે એનો કી પ્લાન, એટલે આજુબાજુના સર્વે નંબર કયા કયા જોડાયેલા છે કે FP કયા જોડાય છે તેની વિગતો હોય. હવે એની અંદર આખો એક સ્ક્રુટિનાઇઝ કરેલો 1 to 10 છે, 1 થી 10 માળના, તો 1 થી 10 માળ સુધીની વિગતો દર્શાવવામાં આવે છે, જેને સ્પોર ફેસ ઇન્ડેક્સ FSI તરીકે પણ થાય. એટલે FSIથી આપણને ખબર પડે કે આની અંદર, આ પ્લાનની અંદર આટલા મંજૂર થયેલા માળ છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આ સાથે કોઈ પણ વ્યક્તિ જ્યારે મિલકત અથવા તો જમીન કે પ્લોટની ખરીદી કરે ત્યારે સૌપ્રથમ એવી કઈ બાબતો છે કે તેનું ધ્યાન રાખવું જોઈએ? હવે આ તો લગભગ ઘણું બધું વિગતો માગી લે છે, કારણ કે એક બે જગ્યાએ તો હોતી નથી. પરંતુ એની અંદર સામાન્ય રીતે જ્યારે આપણે જમીનની ખરીદી કરતા હોઈએ છીએ તો સૌથી પ્રથમ એટ અ ગ્લાન્સ જે કહીએ તેને 7 બાર કહેવાય, ગામ નમૂના નંબર 7 બાર. એની અંદર કબજેદારની વિગતો હોય, કેટલા નંબરો છે તેની ખાતા નંબરનું માહિતી હોય, કેટલું ક્ષેત્રફળ છે તેની માહિતી હોય. લેફ્ટ સાઈડમાં ઉપરની સાઈડે ત્યાં જૂની શરત કે નવી શરત કે પ્રતિબંધિત સત્તા પ્રકાર એમ દર્શાવવામાં આવેલું છે. આ જમીન ઉપર કોઈ બોજો છે કે નથી, કે કોઈ કાયદાની કોઈ કાનૂની કાર્યવાહી ચાલુ છે કે કેમ, એ વિગતો જો જોવી હોય તો બીજા હકની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી નીચે 12 જે કહીએ, 7 બાર, 7 એટલે એમાં કબજાની વિગતો આવે અને 12 એટલે પાણીપત્રક જેને કહીએ એની વિગતો આવે. એમાં 1 થી 14 કોલમો હોય છે. એની અંદર કોણ ખેતી કરે છે, કેટલી ખેતી થાય છે, કેટલા ચોરસ મીટરમાં, તો એની વિગતો હોય. ત્યાર પછી તેની અંદર કૂવો છે, ઝાડ છે કે નથી તેની પણ વિગત આવે. કેટલા ક્ષેત્રફળની અંદર એ ખેતી કરવામાં આવે છે અને શું પાક લેવામાં આવે છે એની પણ વિગત લખવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં ખેતી, બિનખેતી અને જે પ્રકારે આપણે અહીં વાત કરી કે જમીનના પ્રકાર હોય, ત્યારે ખાસ હું આપની પાસેથી જાણવા માંગીશ
કે આ ખેતી અને બિનખેતી એ જમીનના પ્રકાર એટલે આપણે કઈ રીતે તેને ઓળખી શકીએ અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? ખેતીની જમીન એટલે સામાન્ય રીતે ખેતી થાય તેવી, સામાન્ય સંજોગોમાં એવી જ વાત થાય. બિનખેતી એટલે એવી જ જમીન કે જેની ઉપર મહેરબાન કલેક્ટર સાહેબ પાસેથી અથવા એ આપણે ઓનલાઈન બિનખેતીની અરજી કરવી પડે. બિનખેતીની અરજી થયા પછી મંજૂર થયા પછી એના પ્લાન પાસ થયેલા હોય, એ પ્લાન મુજબ એને બિનખેતી કહી શકાય. એ બિનખેતીમાં દાખલા તરીકે એક પ્લોટ છે, એની અંદર 1 થી 20 ભાગ પડેલા છે. તો વ્યક્તિગત રીતે 5 નંબરનો પ્લોટ મારો છે, તો એ 5 નંબરનો પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે એ બિનખેતીના જે નકશો છે મંજૂર થયો એની અંદર દર્શાવવામાં આવે છે. એટલે જેમાં માત્ર ખેતી થતી હોય તેની વાત છે. બિનખેતી એટલે એવું કે જેની અંદર બાંધકામ કરી શકવાને માટે સક્ષમ છો. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપે ખૂબ સરસ વાત કરી કે ખેતી અને બિનખેતી, આ લોકોને શબ્દ એવું સાંભળતા થાય કે ખેતી એટલે ત્યાં આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીને ઉત્પાદન લેતા હોય, પણ બિનખેતી એ લોકો જાણતા નહોતા અને આપે ખૂબ સરસ માહિતી આપી. આ સાથે હું આપને એ પણ પૂછવા માંગીશ કે બિનખેતી માટે કેવા પ્રકારની જે પ્રક્રિયા હોય છે કે તેને અનુસરીને આપણી જે ખેતીલાયક જમીન છે તેને બિનખેતી કરાવી શકીએ? હા, જે હમણાં જ મેં જે વાત કરી, કોઈ પણ ખેતીની જમીન આપણે બિનખેતી કરાવી હોય તો બિનખેતી હવે ઓનલાઈન સિસ્ટમ થઈ ગયેલી છે. ઓનલાઈન એમાં તમારે અરજી ફોર્મ ભરવાનું છે, એના જે કબજેદાર હોય તેની તમામની સહી એ રીતે, અને એની એક સાથે એક સોગંદનામું રજૂ કરવાનું છે. એ સોગંદનામાની અંદર જે પણ વિગતો દર્શાવવામાં આવેલી છે તમામ સાચી છે, ખોટી નથી. કોઈ કોર્ટ કેસ ચાલતો નથી, કોઈ કાનૂન કાર્યવાહી નથી કે પછી અન્ય કેસ ચાલતા નથી. ત્યાર પછી આ તમામ વિગતો જો સારી અને સાચી લાગે, સારી એટલા માટે કે કંઈક વિક્ષેપ પડ્યો હોય, અંદર કંઈ લખાયેલું ના હોય, ભૂલાઈ ગયો હોય, ભૂલ થઈ હોય, તો તેવી વિગતો દર્શાવેલી ના હોય તો દર્શાવવાને પાત્ર થાય છે. પણ જો કાયદાકીય રીતે અનુસાર હોય તો એને બિનખેતી કરવામાં આવે છે. અને બિનખેતી થયા પછી જે તે પ્રમાણેના જો મકાનનું હોય તો મકાનનું બાંધકામ તમે કરી શકો છો. એ બાંધકામ થયા પછી તમે એને કોઈ પણ રીતે એ ટાઇટલ ક્લિયર છે એવું પણ કહી શકાય. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં બિનખેતી કઈ રીતે કરાવી આપે ખૂબ સરસ માહિતી આપી. આ સાથે મારા મનમાં અને ઘણા દર્શક મિત્રોના મનમાં પણ એક એવો સવાલ હશે, POA, પાવર ઓફ એન્ટર્ની, એટલે એ શબ્દ સાંભળતા મનમાં વિચલિત થયા કે આ શબ્દનો અર્થ શું થતો હશે. તો હું આપની પાસેથી જાણવા માંગીશ, અને એ પણ ખૂબ સરળ ભાષામાં. આપણે જે અહીંયા ઉત્તર આપીએ છીએ એ મોટે ભાગે એકદમ સરળ અને સાચી રીતે સમજી શકાય તે રીતે આ ઉત્તર આપીએ છીએ. હવે પાવર ઓફ એટર્ની છે, એમાં ઘણીવાર એવું હોય કે માણસ અમદાવાદમાં ના રહેતો હોય, એ સુરત રહેતો હોય, પણ એની જે કાર્યવાહી છે કોર્ટની કાર્યવાહી અમદાવાદમાં ચાલતી હોય, તો વારે ઘડીએ સુરતથી અમદાવાદ આવવું એને અનુકૂળ ના આવતું હોય. તે જ રીતે એ માણસ અમેરિકા કોઈ રહેતો હોય, તેને પણ અમદાવાદમાં આવવું, વારે ઘડીએ રહેવું એ વ્યાજબી ના હોય. તો ઓન બિહાફ ઓફ ધેટ પર્સન, એ વ્યક્તિ વતી એક માણસ કામ કરે જેને વિશ્વાસુ હોય એને પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે. એ એના વતી જે તમામ કોર્ટની કાર્યવાહી ચાલતી હોય એ અંગે એ સહી કરી શકે છે. ઘણીવાર એવું પણ બનતું હોય કે માણસ રહેતો હોય અમેરિકામાં, મકાનની વેલ્યુ હોય 5 લાખ, હવે ત્યાંથી અમદાવાદ આવે ને જાય તો એને કેટલો બધો લોસ થાય. તેથી પણ એવી રીતે પાવર ઓફ એટર્ની આપે. કેટલીક વાર માંદગી હોય, ચાલી જ ના શકતા હોય, પેરાલિસિસ હોય, તો એવા સંજોગોમાં અગાઉ પણ એ લોકોએ પાવર ઓફ એટર્ની આપેલી હોય છે, અને એના આધારે પણ કામ કરી શકાય છે. હવે બીજું એક એવું છે કે આ પાવર ઓફ એટર્ની એટલે એવો પાવર ઓફ એટર્ની જ્યાં સુધી માણસ હયાત હોય ત્યાં સુધી જ એ ચાલે. માણસ મરી ગયા એટલે એનો પાવર ઓફ એટર્ની ઓટોમેટિક રદ થઈ જાય. અને બીજો એક પાવર છે, જે આપણે આ જનરલ પાવરની વાત કરીએ, બીજો એક પાવર છે કે રદ ન થઈ શકે તેવો પાવર, જે એક વખત પાવર આપ્યા પછી એમાં રદ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે.
એ રીતે આપણે કામકાજ કરી શકતા હોઈએ છીએ. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપણે ખૂબ સરસ રીતે પાવર ઓફ એટર્નીની વાત કરી, ત્યારે હું એક સવાલ આપને પૂછવા માંગીશ, અને એ સવાલ તમામના મનમાં આવતો સવાલ છે, ને એ સવાલ છે કે કોઈ પણ વ્યક્તિનું જો મરણ થાય તો એ મિલકતના કોણ કોણ હકદાર બને છે? હવે જે પણ જમીન હોય કે મકાન હોય, એ માણસ મૃત્યુ પામ્યો. હવે જો એ પોતે જાતે કમાયેલી હોય, પોતે જાતે કમાઈને તૈયાર કરી હોય, મીન્સ ખરીદી હોય, તો તે વ્યક્તિએ જો વિલ કર્યું હોય તો વિલના આધારે એ જે તે વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિને એ આપી શકે છે. જો માની લો કે વિલ નથી થયું, માની લો, તો એના તમામ વારસદારો હોય એનું એક પેઢીનામું બનાવવું પડે, એ સોગરનામું બનાવવું પડે. આ તમામ વિગતો હવે ઓનલાઈન સિસ્ટમમાં ચાલુ થઈ ગયેલી છે. હવે વાત આવે છે ક્યારેક વિલ થયું છે, તો વિલ જે થયું હોય તો સૌથી પ્રથમ તો પહેલાં વારસાઈની જ નોંધ થાય, અને વારસાઈમાં તમામ વારસદારો, પુત્ર, પુત્રી, પત્ની, એના તમામની વિગતો આવી જાય, અને ત્યાર પછી જ બિલની નોંધ થાય. એ પહેલાં બિલની નોંધ થતી નથી. એનું કારણ એવું કે ક્યારેક એવું પણ બને, એક પણ વિલ બની હોય, બીજું પણ વિલ બની હોય, તો કયું સાચું માનવું તેવો પણ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે. એટલે વારસદારોની તમામ પહેલાં નોંધ થાય, અને એ નોંધ થયા પછી વિલની નોંધ થતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, વિલ એટલે કે કોઈ પણ વ્યક્તિએ કમાયેલી પોતાની જાતેની મિલકત, પરંતુ ઘણી વખત આપણે એ પણ સાંભળ્યું છે કે કોઈ પિતા છે તે એક પુત્રને મિલકત આપવા માંગે છે, અથવા તો એક પુત્રને આપવા નથી માંગતો, તો શું આ શક્ય છે? મેં જે વાત કરી કે સ્વપાર્જિત મિલકત હોય, સ્વપાર્જિત મિલકતની અંદર માત્ર એક પુત્ર કે એની તે પુત્રી અથવા અન્યને એ આપી શકે છે, અને એ વેલિડ ટ્રાન્ઝેક્શન કહી શકાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં એક વાત તમે સ્વપાર્જિત કહી કે પોતાએ કમાયેલી વ્યક્તિ મિલકત, કે જે વ્યક્તિએ પોતાની જાતે મહેનત કરીને કમાય છે. આ સાથે એક મિલકત આવે છે પરોપાર્જિત. તો આ કયા પ્રકારની હોય છે, અને તેનો કઈ રીતે આપણે સંતાનોને આપી શકીએ? જો એક તો સ્વપાર્જિત મિલકત થઈ, બીજી થઈ વડીલોપાર્જિત. વડીલોપાર્જિત એટલે મારા દાદા, મારા ફાધરના ફાધર, એમણે મને કોઈ મિલકતમાં ભાગ આપવો હોય તો મારા દાદાના જે ભાઈ છે એનો કેટલો હક લાગે, મારા દાદાના દીકરા દીકરી એમને સૌથી પ્રથમ આવે, પછી એના પછીનો જે પર્સન્ટેજ આવે એ મારા ફાધરમાંથી મને એ વિલના રૂએ મને આપી શકે છે. એટલે એમના જે મારા ફાધરને જે મળેલી મિલકત છે એના પર્સન્ટેજ જે હોય તે જ વિલથી આપી શકાય. જી બિલકુલ. અહીં આપણે વડીલોપાર્જિત અને સ્વપાર્જિત મિલકતની વાત કરી, ત્યારે નિરંજનભાઈ, આપણે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ એવું પણ ઓર્ડર નખાવતું હોય છે કે તારે મારી મિલકતમાં પ્રવેશ ન કરવો. તો હું આપની પાસેથી જાણવા માંગીશ કે તેમાં કયા પ્રકારના કાયદાઓ લાગુ પડતા હોય છે, ને આ સમગ્ર પ્રક્રિયા શું છે? બે સામાન્ય રીતે શું છે કે આ ખેતીની જમીનોમાં આવું બહુ ઉપસ્થિત થતું હોય છે, કારણ કે ઘણીવાર શું કે છેલ્લો નંબર હોય, અને એટલે આવવા જવાનો જે હક હોય એને ઇઝમેન્ટ રાઇટ કહેવામાં આવે છે. એ ઇઝમેન્ટ રાઇટ એ ક્યારેય કોઈને બંધ કરી શકાતા નથી, કોઈને આવતા જતા રોકી શકાતો નથી. મારું છેલ્લું ખેતર છે તો મારા ખેતરની અંદર આવવા માટેનો, જવા માટેનો મને પણ હક મળતો હોય છે, તે સિવાય અન્યને પણ. પરંતુ આ તમને ખબર કેવી રીતે પડે કે મારો ઇઝમેન્ટ છે કે નહીં? તો વર્ષો જૂના જે નકશા છે, જેને આગળ આપણે વાતચીત કરીશું કે ટિપ્પણમાં એ દર્શાવેલા હોય, અથવા ગામ કોપી નકશાની અંદર પણ આ વસ્તુ દર્શાવવામાં આવે છે, તો એ ઇઝમેન્ટ રાઇટ ત્યારે બોલે છે. આવો રસ્તાને અંગત જે ઝઘડો થતો હોય તો મામલતદાર કોર્ટ અધિનિયમ 5 હેઠળ તમે એની અરજી કરી શકો છો, અને ધારે તો મામલતદાર સાહેબ પણ એને દૂર કરી શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, અહીં આપણે વાત કરી કે રસ્તાનો ઝઘડો અથવા તો જમીનને લગતો ઝઘડો. ખાસ હું એ પણ વાત અહીં કરવા માંગીશ, ઘણી વખત એ ફરિયાદો આવતી હોય, સમાચારમાં આપણે જોયું કે કોઈ વ્યક્તિએ કોઈની જમીન પર કબજો કર્યો,
તો આ કબજો કર્યો તો તેના પર કયા પ્રકારનો કાયદો લાગુ પડતો હોય છે અને સૌપ્રથમ કયા પ્રક્રિયા એ વ્યક્તિએ કરવી જોઈએ કે કોઈની જમીન પર જો કબજો થાય તો? સૌથી પહેલી તો વાત એ કે આ સંદર્ભમાં સિવિલ કોર્ટની અંદર આપણે દાવો કરી શકીએ છીએ. સૌથી પહેલી વાત. હવે દાખલા તરીકે કોર્ટ મારો 7/12માં મારું નામ ચાલે છે અને કોઈ એક્સ પાર્ટી એની અંદર કબજો કરી લીધો છે, તો એણે કબજો કઈ રીતે કર્યો છે પહેલાં તો એ જાણવું પડે કે કઈ કાયદેસર રીતે એણે કબજો મેળવ્યો છે કે અન્ય રીતે મેળવેલો છે. એ મારે જાણવું એ જરૂરી બને છે. પરંતુ કેટલીક વાર એવું પણ હોય કે જે ગામમાં વ્યક્તિ હાજર ન રહેતો હોય, એટલે એનું ગામ બીજે હોય, ખેતી ક્યાંક કરતો હોય, રહેતો ક્યાંક હોય, અથવા કોઈ શહેરમાં રહેતો હોય, તો તેવા સંજોગોમાં ભૂમાફિયા જેને કહીએ આપણે, એ ભૂમાફિયાઓ લોકો ત્યાં આગળ કબજો કરી દેતા હોય છે. 2-3 વર્ષ ના જાય એટલે પછી એણે ગમે તે રીતે એની અંદર મકાન બાંધી દે, અથવા તો એવું પણ કરે કે તેની અંદર ગમે તે રીતે કોઈ પણ માણસો એના એવા માણસો રાખે ગુંડા જેવા, અને એથી એ કબજો કરીને રહેતા હોય છે. તો આના માટે સરકારશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ એક પસાર કરવામાં આવ્યો છે. આ લેન્ડ ગ્રેબિંગ એક્ટની અંદર જે સફર થાય છે, એટલે જે કબજેદાર છે કાયદેસરના, એણે અરજી કરવી પડતી હોય છે અને એ પણ ઓનલાઈન સિસ્ટમથી કરવાની છે. ઓનલાઈનથી એની ફી પણ ભરવાની હોય છે અને જો એની સાથેના સંલગ્ન પેપર્સ, દાખલા તરીકે એના 7 ઉતારા, હકપત્રક ઉતારા, કોણે કબજો કર્યો છે તેવી વિગતો અને તમે કેવી રીતે મેળવી છે તેની પણ વિગતો દર્શાવવામાં આવે છે. આ તમામ વિગતો કલેક્ટર સાહેબને અરજી કરવાની હોય છે. દર વર્ષે દર મહિને લગભગ એકવાર લેન્ડ ગ્રેબિંગની એક મિટિંગ થતી હોય છે. એની અંદર જો સાબિત થાય કે આમણે કબજો કરેલો છે તો FIR દાખલ કરવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે જમીન પર જો કબજો કર્યો હોય, પરંતુ ઘણી વખત આપણે એ પણ જોયું છે કે સરકારના વિકાસ કામોમાં જમીનનું સંપાદન થતું હોય છે. તો આ સમગ્ર પ્રક્રિયા શું હોય છે અને એ સંપાદન એટલે શું? કેટલીક વાર આપણી જમીન હોય, એ જમીનની અંદર કેનાલ થતી હોય, રસ્તાઓ બનતા હોય, કેટલીક વાર એવું બનતું હોય કે ONGC કે ખેતરની અંદરથી ગેસ મળે, તો એવા સંજોગોમાં જમીનનું સંપાદન થતું હોય છે. હવે સંપાદન થતું હોય કોઈ પણ જગ્યાનું, એટલે કેટલી જમીન મારા કબજા હેઠળથી જતી રહે છે, જેને KJP કમી જાસ્તી પત્રક બનતું હોય છે. પરંતુ જે જમીન લઈ લેવામાં આવે છે એને સોલેસિયમ કહેવામાં આવે છે અને એનું વળતર ચૂકવવામાં આવે છે. એ વળતર કાયમી ધોરણનું હોય કે હંગામી ધોરણનું, પરંતુ જે જમીન સંપાદન થાય છે એ કાયમી ધોરણે થાય છે. એ દાખલા તરીકે નહેર, દાખલા તરીકે રસ્તા, એ કાયમી ધોરણે થાય છે. જ્યારે કેટલીક જમીન એવી છે કે જેમાં હંગામી સંપાદન થાય, ફોર ટેમ્પરરી બેસિસ, તો એવું કેટલું ગણાય તો કે 36 માસ કરતાં જે નીચેનું હોય એ હંગામી સંપાદન તરીકે ગણવામાં આવે છે. એ સમય મર્યાદા પૂરી થતી હોય તો મૂળના ખેડૂત ખાતેદારને પરત કરવામાં આવતી હોય છે, અથવા જો ત્યાંથી ગેસ નીકળતો જ ના હોય તો એ પાછી આપવામાં આવતી હોય છે. જી બિલકુલ નિરંજનભાઈ, આપે ખૂબ અહીં સરસ અને સરળ શબ્દોમાં માહિતી આપી. ત્યારે ખાસ હું દર્શક મિત્રોને એ પણ જણાવવા માંગીશ કે હાલ સમયની મર્યાદાના કારણે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડે છે. ત્યારે આ મુદ્દા પર નિરંજનભાઈ જે પ્રકારની તમે સરળ શબ્દોમાં માહિતી આપી અને દર્શક મિત્રોને જમીનના કાયદા વિશે જણાવ્યું, અને ફરી પણ આપણે આગળ પણ એપિસોડમાં આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. પરંતુ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આપણી સાથે નિરંજનભાઈ જોડાયા, ખૂબ સરસ અને સરળ શબ્દોમાં જમીનને લગતી તમામ માહિતીઓ આપી. ત્યારે ફરી શનિવારે ફરીથી મળીશું. તમામ જે આ પ્રકારના કાયદાઓ છે, જમીનને લગતી તમામ માહિતી છે, તેના વિશે ચર્ચા કરીશું. પરંતુ આજના એપિસોડમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.